અહીંની લાઈફસ્ટાઈલ એકદમ સિમ્પલ હોય છે, સ્ટ્રેસ પણ ઓછો હોય છે અને સ્પેસ બહુ મોટો હોય છે. અહીંનો મોટો એ છે બી કાઇન્ડ, હાર્ડવર્ક અને ઓલ રિસ્પેક્ટ. કેમ છો બધા? તો ફરીથી અમારી વિદેશી યાત્રીમાં આપ સૌનું સ્વાગત છે. તો અત્યારે કેનેડામાં 9 વાગ્યા છે સવારના અને તડકો જો મસ્ત મજાનો છે અને આજે હું થોડી ફ્રી પણ છું. તો થયું કે એક ટોપિક વિશે આપણે ચર્ચા કરીએ. તો ટોપિકમાં એવું છે કે આખી દુનિયાના લોકો, દુનિયાભરના લોકો કેનેડા કેમ આવે છે. મોસ્ટલી ભારત અને પંજાબના લોકો અહીંયા રહેવા માટે શા માટે આવે છે, તો આપણે એના માટે ચર્ચા કરીશું. તો મારા વ્લોગમાં બન્યા રહો. તો પહેલું કારણ છે એજ્યુકેશન. તો કેનેડામાં વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન સિસ્ટમ છે. તો એમાં ટોરેન્ટો, બ્રિટિશ કોલંબિયા, મેકડ્રિલ જેવી મોટી મોટી કોલેજોનો પણ સમાવેશ થાય છે. અહીંનું સ્ટડી સિસ્ટમેટિક હોય છે, તેથી સ્કિલ, ઇન્ડિપેન્ડન્સ ઉપર વધારે ફોકસ આપવામાં આવે છે. એટલા જ માટે હજારો સ્ટુડન્ટ અહીં સ્ટડી પરમિટ લઈને અહીં ભણવા માટે આવે છે. બીજું મોટું રીઝન એ છે કે અહીંની ઇન્ડસ્ટ્રીઝમાં આઈટી, હેલ્થ, કન્સ્ટ્રક્શન, એન્જિનિયરિંગ બધીમાં ઓપનિંગમાં જોબો હોય છે. કેનેડાનો રૂલ્સ એ છે કે અહીં મહેનત કરનારને યોગ્ય રિવોર્ડ મળે છે અને જે પણ લોકો અહીં કામ કરે છે એને રિસ્પેક્ટ પણ એટલા જ પ્રમાણમાં મળે છે. જ્યારે ઓફિસમાં કામ કરતો હોય કે હોટલમાં કામ કરતો હોય કે વોટેવર ગમે ત્યાં કામ કરતો હોય, બધાને યોગ્ય રિસ્પેક્ટ જ મળે છે. અને બીજી વાત હું તમને અહીં કહું તો કેનેડામાં રિસ્પેક્ટ, સેલરી અને બેલેન્સ એ કેનેડાની જોબ લાઈફ. ત્રીજું કારણ છે બેટર લાઈફ અને ફેસિલિટીઝ. કેનેડાનું એન્વાયરમેન્ટ બહુ જ ક્લીન હોય છે. અહીં રોડ સેફ હોય છે, હોસ્પિટલ એડવાન્સ હોય છે, એજ્યુકેશન લેવલે પણ બહુ સારું હોય છે, ઇલેક્ટ્રિસિટી અને વોટર ફેસિલિટી પણ સ્ટ્રોંગ હોય છે. અહીં પોલ્યુશન એટલું ઓછું હોય છે ને એની વાત જ જવા દો. અહીંની લાઈફસ્ટાઈલ એકદમ સિમ્પલ હોય છે, સ્ટ્રેસ પણ ઓછો હોય છે અને સ્પેસ બહુ મોટો હોય છે. લોકો કહે છે કેનેડા એક એવી જગ્યા છે કે જ્યાં લાઈફ જીવવાનો એક મસ્ત અનુભવ થાય છે. ચોથું કારણ છે ફેમિલી અને ફ્યુચર સિક્યુરિટીનું. અહીંની ગવર્મેન્ટ્સ ફેમિલીઝ અને બાળકોને પૂરેપૂરો સપોર્ટ કરે છે, જેમ કે એજ્યુકેશન ફ્રી, હેલ્થ ફ્રી, બધું જ ફ્રીમાં હોય છે અને સેફ્ટી સિસ્ટમ એટલી સ્ટ્રોંગ હોય છે કે એની વાત જ જવા દો. કેનેડામાં રહેવું એટલે ફ્યુચર સિક્યોર, એટલે ઘણા બધા લોકો અહીં પીઆર લઈને અહીં રહેવા માટે આવે છે અને પાછળથી સિટીઝન પણ થઈ જાય છે. પાંચમું કારણ છે રિસ્પેક્ટ અને ફ્રીડમ. અહીં બધા લોકોને રિસ્પેક્ટ એટલી જ મળે છે, કોઈ પણ ડિક્રિમિનેશન નથી અને અહીં બધા અલગ અલગ લેંગ્વેજના લોકો પણ રહે છે. અહીંનો મોટો એ છે બી કાઇન્ડ, હાર્ડવર્ક અને ઓલ રિસ્પેક્ટ. એટલા માટે જ દુનિયાના બધા લોકો કેનેડાને હોમ કન્ટ્રી માને છે. તો મિત્રો, આ હતી કેનેડામાં લોકો કેમ આવે છે એની સાચી હકીકત. લોકોને એજ્યુકેશન, બેટર લાઈફસ્ટાઈલ, જોબ બધું જ એક સાથે મળે છે, એટલે કેનેડાને લોકો હોમ કન્ટ્રી પણ માને છે. તમને શું લાગે છે? તમને પણ કેનેડામાં સેટલ થવું ગમે છે? પ્લીઝ કમેન્ટ કરજો. અને હા, વિડીયોને લાઈક કરજો અને વિદેશી યાત્રીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું એક નવા વ્લોગમાં, નવી જગ્યાએ અને નવી વાત સાથે. ત્યાં સુધી કીપ સ્માઇલ એન્ડ કીપ એક્સપ્લોરિંગ.